નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગારિયાધારથી અમારા રિપોર્ટર અશ્વિન કણસાગરા સાથે. પીએમ શ્રી પરવડી કેન્દ્રવર્તી શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર હિરાણીને નોકરીના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિની શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગારિયાધાર તાલુકાની પીએમ શ્રી પરવડી કેન્દ્રવર્તી શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીને નોકરીના 25 વર્ષ પૂર્ણ થતાં આજરોજ ગ્રામજનો અને મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં અને શાળાના બાળકો સાથે મળી રજત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે ગારિયાધાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર તથા તાલુકાના શિક્ષક મિત્રો દ્વારા પરેશકુમાર હિરાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. પરેશકુમાર હિરાણી દ્વારા શાળામાં અભ્યાસ બાળકો તથા મહેમાનો શિક્ષકોને ગીતાના પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા તથા પરેશકુમાર હિરાણી દ્વારા પરવડી ગામમાં ઉત્તમ શિક્ષણ કાર્ય કરી બદલી કરી બહાર ગયેલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે પરેશકુમાર હિરાણી દ્વારા સંગોષ્ઠીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂલ્ય શિક્ષણ વિશે આદરણીય તખુભાઈ સાડસુર સાહેબ દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી તથા પરેશકુમાર હિરાણીના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. ગારિયાધાર તાલુકાના નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગારિયાધારથી અમારા રિપોર્ટર અશ્વિન કણસાગરા સાથે. પીએમ શ્રી પરવડી કેન્દ્રવર્તી શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર હિરાણીને નોકરીના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિની શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગારિયાધાર તાલુકાની પીએમ શ્રી પરવડી કેન્દ્રવર્તી શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીને નોકરીના 25 વર્ષ પૂર્ણ થતાં આજરોજ ગ્રામજનો અને મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં અને શાળાના બાળકો સાથે મળી રજત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે ગારિયાધાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર તથા તાલુકાના શિક્ષક મિત્રો દ્વારા પરેશકુમાર હિરાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. પરેશકુમાર હિરાણી દ્વારા શાળામાં અભ્યાસ બાળકો તથા મહેમાનો શિક્ષકોને ગીતાના પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા તથા પરેશકુમાર હિરાણી દ્વારા પરવડી ગામમાં ઉત્તમ શિક્ષણ કાર્ય કરી બદલી કરી બહાર ગયેલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે પરેશકુમાર હિરાણી દ્વારા સંગોષ્ઠીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂલ્ય શિક્ષણ વિશે આદરણીય તખુભાઈ સાડસુર સાહેબ દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી તથા પરેશકુમાર હિરાણીના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. ગારિયાધાર તાલુકાના